અંકલેશ્વરના કોસંબડી ગામની વ્રજભૂમિ સોસાયટીમાં આવેલ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણા અને રોકડા મળી કુલ 1.93 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતા ચકચાર મચી હતી। અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામની વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા રાજેશભાઈ માળીના માતા પિતા 22 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે મરણ પ્રસંગે ગયા હતા તો રાજેશભાઈ મકાનના દરવાજાને લોક કરી દહેજ ખાતે કંપનીમાં નોકરી પર ગયા હતા। તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ સોનાના ઘરેણા અને રોકડા મળી કુલ 1.93 લાખથી વધુના મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી અંગે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તસ્કરોનું પગેરું મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે। વ્રજભૂમિ સોસાયટીમાં રહું છું ને રાતે 55 નંબર રૂમમાં રહું છું। રાતે હું દહેજ જવા નોકરી જવા માટે 8 વાગે તાળું લગાવીને ગયો હતો। ત્યારબાદ મારા મમ્મી પપ્પા પણ ઘરે નહીં હતા, બટ પછી સવારે આવીને જોયું તો ઘરમાં તાળું તોડીને ચોરી થઈ હતી અને બધા દાગીના ચોર લઈ ગયા હતા સાથે। આશરે કેટલાનો દાગીના છે? આશરે 2-3 લાખના દાગીના હશે તે સાથે લઈ ગયા છે અને કેશ 3000 હતી તે ચોરી થઈ ગઈ છે, સાથે લઈ ગયા છે। તમે પોલીસ ફરિયાદ કરી છે? હા, પોલીસ ફરિયાદ કરી છે, FIR કરી છે અને FIR અમારી સાથે જ છે।